1,12,17 કરોડ રૂપિયા થાય એવું મેં આ વિડીયોમાં કીધું હતું. તો આમાં કુણાલભાઈ દોશીની કમેન્ટ આવી કે 1,12,17 કરોડ 20 વર્ષમાં કઈ રીતે થાય એનો જરીક હિસાબ સમજાવો. તો મેં એમને કીધું કમેન્ટમાં કે યુટ્યુબમાં આપણે કમ્પાઉન્ડિંગ વિડીયો મૂક્યો છે, જોઈ લ્યો તો તમને સમજાઈ જશે. પણ એમની ફરીથી કમેન્ટ આવી કે કમ્પાઉન્ડિંગ હું ભણેલો છું ભાઈ, 1,12,17 કરોડ ના થાય. પછી એક પંડ્યાભાઈની કમેન્ટ છે કે 1217 કરોડ માટે 39 લાખ રૂપિયા જોઈએ. અને આના સિવાય એક છે નિલેશભાઈ જાની, જેમની કમેન્ટ છે કે 120 કરોડ થાય. તો ઘણા બધા લોકોને ઘણું કન્ફ્યુઝન છે. એના માટે હું તમને બતાવી દઉં. આપણી એક કમ્પાઉન્ડિંગની શીટ છે. આ શીટમાં જો અમે સ્ટાર્ટિંગ કેપિટલમાં નાખ્યા છે 1 લાખ અને એક્સપેક્ટેડ રિટર્નમાં મંથલી રિટર્ન 5% નાખ્યું છે, જે આપણે વિડીયોમાં કીધું હતું, બરાબર. તો અહીંયા કમ્પાઉન્ડિંગ એ રીતે જ થાય છે. 1 લાખમાં 5000 એટલે થઈ ગયા 1 લાખ ને 5000. પછી 1 લાખ ને 5000 ના 5% એટલે 5250. તો એ થઈ ગયા 1,10,250. આ રીતે આમાં કમ્પાઉન્ડિંગ વર્ક કરે છે. અને અહીંયા 20 વર્ષે 1217 કરોડ રૂપિયા બનેલા છે, બરાબર. હવે આ કમ્પાઉન્ડિંગ ની શીટ કઈ રીતે મેં બનાવી અને આ શીટ તમારે જોતી હોય કે આમાં કેલ્ક્યુલેશન સાચી છે કે ખોટી, તો એના માટે નીચે કમેન્ટમાં કમ્પાઉન્ડિંગ લખી દો. હું તમને આ વિડીયો મોકલી દઈશ કે શીટ કઈ રીતે બનાવી અને આ શીટ નું એક્સેસ બી કઈ રીતે લેવું એ તમને વિડીયોમાં સમજાવી દીધેલું છે.